વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10, વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 8 વિષય ભણી રહ્યા છે ત્રિકોણમિતિનો પરિચય. જેમાં દાખલા નંબર 1 થી 5 સુધી ભણી ગયા છે અને આજે છઠ્ઠો દાખલો જોવાનો છે. બરાબર, 1 થી 5 દાખલા આપણે ભણી ગયા. આજે જોવાનો દાખલા નંબર 6. છઠ્ઠાની રકમ શું આપી છે? બરાબર, શરૂઆત કરીએ. છઠ્ઠાની રકમ આપી છે કે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેથી cos A અને cos B સમાન થાય. બરાબર, હવે પહેલી વાત તો ખૂણો A અને B લઘુકોણ કીધો. જો આવો દાખલો પૂછી શકે 2 માર્કની અંદર. બરાબર, બેઝિક વાળા સ્ટાન્ડર્ડ વાળા નહીં, બેઝિક વાળાને આ 2 માર્કમાં પૂછી શકે. શું લખ્યું છે? ખૂણો A અને B લઘુકોણ છે. લઘુકોણ એટલે કેવો ખૂણો? કે 90 કરતા નાનું માપ હોય ને લઘુકોણ કહેવાય. બરાબર, તો પહેલા તો એક ત્રિકોણ દોરું, એમાં હું 2 ખૂણા બતાવું. જેમ કે અહીંયા હું એક દોરું ત્રિકોણ. આપણે ત્રિકોણ દોર્યો, આમાં હું 2 ખૂણા બતાવું. બરાબર, એક ખૂણો. હવે જો A અને B લઘુકોણ કીધા, તો આને આ કાટકોણ છે, તો આને લઘુકોણ ના કહેવાય. બરાબર, તો આ ખૂણો A લઘુકોણ અને B આ લઘુકોણ, તો કાટખંડ અને C લઈએ. બરાબર, A અને B અહીંયા સ્પષ્ટતા કરી કે A અને B શું છે? એવા લઘુકોણો છે કે જેથી cos A અને cos B કેવા થાય? સમાન થાય. તો સાબિત શું કરવાનું છે? ખૂણો A બરાબર ખૂણો B થાય, એટલે A અને B સરખા થાય એવું સાબિત કરવું છે. બરાબર, તો આની અંદર આપણે પહેલા તો શોધીએ. બરાબર, ખૂણો A સાબિત કરવાનો છે, A અને B બંને સમાન થાય. પણ એક કન્ડિશન અહીંયા આપી છે, cos A અને cos B સમાન થાય. બરાબર, તો પહેલા તો હું cos A માટે લખું. બરાબર, આપેલ આકૃતિ મુજબ. બરાબર, તો લખીએ ત્રિકોણ. આપણે જવાબ અહીંયા નીચે લખીએ, અહીંથી લખીએ ત્રિકોણ A B C માં ખૂણો C જે છે એ કાટખૂણો છે અને ખૂણો A અને ખૂણો B કાટખૂણાથી નાનો એટલે લઘુકોણ કહેવાય. ખૂણો A અને B કેવા છે? લઘુકોણ છે. શું છે? લઘુકોણ છે. બરાબર, ચલો હવે હું લખું cos A અને cos B. ચલો હું પહેલા તો cos A માટે લખું, cos A. ચલો હવે A માટે મારે લખવું છે, તો આ છે A. બરાબર, cos. હવે cos નું સૂત્ર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos A બરાબર સૂત્ર લખીએ કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, cos A છે, એની પાસેની બાજુ કઈ થાય? આ થાય કર્ણ, આ થાય. બરાબર, પાસેની બાજુ કઈ થાય? અહીં લખીએ માટે cos A બરાબર cos એની પાસેની બાજુ એટલે AC અને કર્ણ એટલે AB. બોલો, ખબર પડી કે ના પડી? cos A. બરાબર, આને હું કાપું સમીકરણ 1. એવી જ રીતે લખીએ cos B. cos B આ છે cos B. cos B માટે સૂત્ર શું થાય cos B નું? હવે cos A હોય B હોય, પાસેની બાજુ ભાગ્યા કર્ણ જ રહેવાનું. તો આમાં પણ શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો માટે cos B બરાબર શું થાય? હવે B રિલેટેડ પાસેની બાજુ ખરી પણ કોની? B ની. cos B ની પાસેની બાજુ લ્યા થાય BC અને કર્ણ એટલે તમારો થાય AB. આને કહેવાય સમીકરણ નંબર 2. બોલો, સમીકરણ 1 અને 2 માં ખબર પડી કે ના પડી? બરાબર, હવે અહીંયા બંનેને સરખાવાના કીધા રકમમાં. cos A બરાબર cos B થાય. તો આપણે લખીએ અહીંયા એવું લખી શકાય, સમીકરણ 1 અને 2 ને સરખાવતા, કેમ કે 1 માં cos છે ને cos B છે. તો લખીએ કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. 1 અને 2 ને સરખાવતા તો આ બાજુ 1 એટલે શું? તો કે cos A. તો લખો માટે cos A અને 2 એટલે શું? cos B. ચલો, cos A ની વેલ્યુ આપણે શું શોધી? cos A માં શું શોધ્યું? AC એના છેદમાં AB. બરાબર, cos B માં શું શોધ્યું? BC એના છેદમાં AC. AB. બરાબર, BC ના છેદમાં AB. બોલો, આટલી ખબર પડી. હવે
વચ્ચે બરાબર છે, બંને છેદ સરખા તો છેદ ઉડી જાય, તો વધ્યું શું? એસી બરાબર બીસી. શું મળ્યું? એસી બરાબર બીસી. એટલે કહેવા શું માંગે છે? એસી બાજુ જે છે એટલી જ બીસી બાજુ છે. એટલે કે અહીંયા એવું તમને મળે છે કે એસી, આ એસીની લંબાઈ જે કંઈ હશે એટલી જ લંબાઈ આ બીસીની હશે. ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો કાટખૂણો છે, એની કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, પણ એની પાછળની જે બંને બાજુઓ છે એના માપ સમાન છે. તો જ્યારે તમે અહીંયા આવું જોઈ શકો કે જ્યારે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની પાછળની બાજુ, કાટખૂણાની પાસેની બાજુ સમાન હોય, કાટખૂણાની પાસેની બાજુ સમાન હોય, તો અહીં સામેના ખૂણા જે થતા હોય એ સમાન થતા હોય, ત્યારે બાકીના ખૂણા પણ સમાન થાય. એટલે બાકીના ખૂણા કયા? તો એ ખૂણો એ બરાબર ખૂણો બી થાય. બરાબર. એટલે કે કાટકોણ ત્રિકોણના નિયમ મુજબ જોઈએ તો કે બે બાજુઓ સમાન થતી હોય તો ખૂણા, કાટકોણ સિવાયના જે ખૂણા છે એ લઘુકોણ છે, એટલે કે 90 કરતા આપણે સમાન છે. બરાબર. તો આપણને આમ વિચારીને જોઈએ તો કે આ 90 છે, તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ 45 હોય અને આ 45 હોય. બરાબર. પણ ખૂણા કેટલા થાય એવું નથી પૂછ્યું, થાય સમાન એટલે 45 જ થાય. તો પછી સ્વાભાવિક છે ને લખવાનું નથી આ 45 વાળું. બરાબર. આ તો ખાલી મેં તમને સમજૂતી આપી. બોલો રેડી? બરાબર. તો આવો દાખલો તમને પૂછી શકે 2 માર્કની અંદર. બરાબર. ચલો, તો આ દાખલા નંબર હતો 6. હવે જોઈએ દાખલા નંબર 7. ચલો, દાખલા નંબર 7ની રકમ આપી છે. જો cot θ 7/8 હોય તો એક નંબરમાં 1 + sin θ, બીજા કૌંસમાં 1 - sin θ છેદમાં 1 + cos θ 1 - cos θ. આ શોધવાનું અને 2 નંબરમાં cot2 θ શોધો. હવે cot2 તો ડાયરેક્ટ અહીંથી ખબર પડી જાય. cot2 કરો તો અહીંયા વર્ગ કરી દો, 7 નો વર્ગ 49, નીચે 8 નો વર્ગ 64, 49 છેદમાં 64. અહીં ડાયરેક્ટ જોઈને ખબર પડે, પણ આપણે પદ્ધતિસર ગણવાનું. હવે આપણને ખબર છે cot θ જે આવ્યું છે એના પરથી ત્રિકોણ દોરવાનો, અને પેલી વાત તો 3 બાજુઓ શોધવાની. આ પહેલું કામ આપણે આ કરવાનું. બરાબર. પહેલા તો હું ત્રિકોણ દોરું. આ દોર્યો મેં ત્રિકોણ. બરાબર. ત્રિકોણની અંદર કોઈ ખૂણો તમને કીધો નથી. પહેલા તો ABC લખી નાખીએ. આ ABC. ખૂણો તમને θ લખ્યો છે તો અહીંયા આપણે આપી દઈએ θ. θ એટલે કોઈ ફિક્સ ખૂણો નહીં. આને લખો તો આને લખો, બેમાંથી જેને લખો એના રિલેટેડ લખવાનું. હવે આના મુજબ આપણે પહેલી વાત તો લખીએ cot θ. તો પહેલા તો હું અહીં લખું cot θ. cot θ ની પહેલી વાત તો સૂત્ર શું થાય? તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. આવું થાય. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ચલો, આ થીટાની પાસે રીલમાં આપ્યું છે કેટલા? cot θ કેટલા આપે છે? 7/8. ચલો, તો પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ કેટલી થઈ? 7. સામેની બાજુ કેટલી થઈ? 8. તો આપણે આના પરથી કર્ણ મેળવી શકીએ. બરાબર. ચલો, તો આના પરથી આપણે શોધીએ કર્ણ. તો કર્ણ કેવી રીતે શોધશો? પાયથાગોરસના નિયમ અનુસાર. તો લખવાનું ત્રિકોણ ABCમાં, ત્રિકોણ ABCમાં ખૂણો B, આને આપણે કાટખૂણો બતાવે, ખૂણો B બરાબર 90. કાટકોણ AB કેટલા આપે? AB બરાબર 8, BC બરાબર 7 અને AC શોધવાનો. તો AC બરાબર ક્વેશ્ચન માર્ક. તો આ ક્વેશ્ચન માર્ક કેવી રીતે સોલ્વ કરી શકશો? પાયથાગોરસના નિયમ અનુસાર. તો લખવાનું કે પાયથાગોરસ નિયમ અનુસાર, પાયથાગોરસ નિયમ અનુસાર. ચલો, પાયથાગોરસનો નિયમ શું લખે? કર્ણનો વર્ગ તો AC નો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગનો સરવાળો, એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો, AC નો વર્ગ આપ્યો નથી તો એમને AB એટલે 8 છે તો 8 નો વર્ગ પ્લસ BC એટલે 7 છે તો 7 નો વર્ગ. ચલો, 8 નો વર્ગ 8 × 64, 7 નો વર્ગ 7 × 49. બંનેનો ખરો સરવાળો AC નો વર્ગ
9 ને 1 10 3 13 3 4 10 ને 11 113 વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ થાય 80 બરાબર વર્ગમૂળમાં 113. તો આ કિંમત શેની મળી? વર્ગમૂળમાં 113. એસી જે નહોતા આપ્યા અને આપણે શોધ્યા. તો હવે 3 બાજુ મળી ગઈ. 3 બાજુઓ મળી જાય પછી આગળનું કામ કરવાનું. ચાલો તો આગળનું કામ હવે તમે શું કરી શકો? તો જો હવે પહેલાં આની અંદર જે આપ્યું છે એ ડાયરેક્ટ કિંમત લખતા ફાવે તો ડાયરેક્ટ લખાય, અથવા તો પહેલાં જોઈ લેવાનું આની અંદર શેની જરૂર છે? સાઇન, કોસ એટલે સાઇન અને કોસની જરૂર છે. તો સાઇન અને કોસ તમારે અલગથી લખવા તમે લખી શકો, અથવા આની અંદર ડાયરેક્ટ કિંમત મૂકી દો. જેમ ભાવે એમ. પહેલી વાત તો અલગથી લખવા હોય તો આપણે પહેલી વાત તો એક નંબરને સાબિત કરવાનું છે, બરાબર? તો પહેલાં તો પાયથાગોરસ મુજબ મેં 3 બાજુઓ શોધી. હવે એક નંબર છે એને સાબિત કરવી છે, બરાબર? તો એક નંબર માટે મારે શું જરૂર છે? સાઇન. તો પહેલાં તો હું સાઇનને અલગથી શોધું. સાઇન થીટાનું સૂત્ર શું થાય? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચાલો થીટા રિલેટેડ સામેની બાજુ, થીટા આ છે એની સામેની બાજુ થાય AB અને કર્ણ AC. ચલો તો સાઇન થીટાની વેલ્યુ શું થશે? AB એટલે 8, કર્ણ AC એટલે વર્ગમૂળમાં 113. બોલો રાઈટ. અને બીજી શેની જરૂર છે? કોસ થીટાની. તો કોસ થીટાને આપણે અલગથી શોધી નાખીએ. કોસ થીટાનું સૂત્ર થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો થીટા રિલેટેડ પાસેની બાજુ આ થીટા એની પાસેની બાજુ એટલે BC, તો અહીં લખીએ BC અને કર્ણ એટલે AC. ચલો પાસેની બાજુ એટલે 7 અને આ વર્ગમૂળમાં 113. બોલો ડન, કમ્પ્લીટ. ચાલો તો હવે આ મૂકીએ એક નંબર. એકમાં શું લખ્યું છે? હવે જો આ રકમ છે અહીં લખતો નથી, કંઈ વાંધો લખી જ નાખીએ. ચલો કારણ કે હવે જગ્યા નાની છે એટલા માટે કંઈ વાંધો નહીં, લખી જ નાખીએ. ઇરેઝ કરી નાખશું એવું લખશે તો 1 પ્લસ સાઇન થીટા બીજા કૌંસમાં 1 માઇનસ સાઇન થીટા આખાના છેદમાં 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. ચલો હવે કરીએ, બરાબર? 1 પ્લસ સાઇન થીટા. તો પહેલાં તો 1 પ્લસ, હવે જો એક સૂત્ર બનાવીને કરવું હોય તો કરી શકાય. એક કૌંસમાં x પ્લસ y, એક કૌંસમાં x માઇનસ y, એટલે કે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. અહીંયા એવું થાય 1 સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, આવું થાય, બરાબર? એ ના કરવું હોય તો ડાયરેક્ટ જ કિંમત મૂકો. 1 પ્લસ સાઇન કેટલા થશે? 8ના છેદમાં વર્ગમૂળમાં 113. જે કીધું એ પ્રમાણે સેટ થશે. અને બીજા કૌંસમાં 1 માઇનસ સાઇન એટલે 8ના છેદમાં વર્ગમૂળમાં 113. એવી જ રીતે આખાના છેદમાં 1 પ્લસ કોસ એટલે 8ના છેદમાં કોસ એટલે સાઇન અને કોસ બંને સેમ મળ્યા, ભૂલ પડી જાય. કોસ એટલે પાસેની બાજુ, રાઈટ. અહીંયા મારી મિસ્ટેક છે, અહીંયા 7 થશે. હા જો ભૂલ પડી, બરાબર, માય મિસ્ટેક. અહીંયા 7 થશે. સાઇન હજુ એકવાર ચેક કરી લે. સાઇન સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે ડન, બરાબર. અહીંયા 7 થશે. 113 બીજા કૌંસમાં 1 માઇનસ 7ના છેદમાં વર્ગમૂળમાં 113. ડન. ચાલો હવે બંને કૌંસ સરખા દેખાય. જો ઉપરના બંને કૌંસ સરખા, નીચેના બંને કૌંસ સરખા, બરાબર? તો ઉપરના કૌંસ સરખા ખરા, પણ કેવા? એક પ્લસ અને એક માઇનસ. જ્યારે બંને કૌંસ સરખા હોય, ખાલી નિશાની અલગ હોય, ત્યારે શું કરવાનું? આ એક જે પહેલી સંખ્યા હોય એનો વર્ગ કરવાનો, પછી માઇનસ વાળું લખવાનું, અને જે બીજી સંખ્યા સરખી છે એનો વર્ગ કરવાનો. 113 આખાનો વર્ગ. ખબર પડી? સેમ ટુ સેમ એવું નીચે. આ બંને અને આ બંને સરખા, પણ એક પ્લસ ને એક માઇનસ. તો પહેલી સંખ્યા છે એનો વર્ગ કરવાનો, માઇનસ કરીને બીજી સંખ્યા દેખાય એનો વર્ગ કરવાનો. પણ જો બંને કૌંસ સમાન હોય અને નિશાની ખાલી અલગ અલગ હોય ત્યારે જ આ વસ્તુ કરવાની. બંને કૌંસ સમાન, નિશાની અલગ અલગ, ત્યારે જ આ વસ્તુ કરવાની. એ સિવાય આ કરવાનું થતું નથી. ચાલો 1નો વર્ગ 1 માઇનસ 8નો વર્ગ 64 છેદમાં વર્ગમૂળમાં 13 અને એનો વર્ગ એટલે ખાલી 113 જ થાય. આખાના છેદમાં 1નો વર્ગ 1 માઇનસ 7નો વર્ગ 49 વર્ગમૂળમાં 113 એટલે ખાલી 113. અહીંયા સુધી રાખો, બરાબર. હવે બીજું આ બાજુ ગણીએ, બરાબર. આના માટે પછી ઇરેઝ કરીને ગણીશું. ચલો આનું સાદુરૂપ શું થશે? તો જો આના છેદમાં કંઈ ના હોય 1 કહેવાય, તો આમ ચોકડીમાં ગુણાકાર કરો.
113 × 113 માઇનસ 1 નો 64 ચાલે 64 × 64 છેદમાં 113 × 113 113 પછી મેઇન છેદ છે એમાં શેમાં ચોકડીમાં ગુણાકાર 113 × 113 માઇનસ 1 નો 49 એટલે 49 × 49 અને છેદમાં 113 × 113 બરાબર. હવે જો મેઇન છેદ આ છે તમારો, આ અંશનો છેદ અને છેદનો છેદ જો સરખા હોય તો ઉડી જાય, સરખા હોય તો ઉડી જાય. ચાલો બરાબર નીચે બરાબર 113 માંથી 64 કાઢીએ એટલે 49 49 અને નીચે 113 માઇનસ 49 તો 64. તો આનો આન્સર કેટલો થયો? 64/49 બરાબર. હવે જો 2 નંબર છે ઇઝી છે, આટલામાં જ આવી જશે બરાબર. એટલે આને ઇરેઝ કરતો નથી, સીધે સીધું અહીંયા લખી જ આપું છું, આવી જશે 2 નંબર. 1 અને 2 નંબરમાં શું હતું? cot સ્ક્વેર થીટા. cot સ્ક્વેર થીટા. ચલો કોટ એટલે ઓલરેડી તમને રકમમાં જ આપે છે. કોટ એટલે કેટલા? 7/8. તો આપણે અહીંયા લખીએ કોટ સ્ક્વેર છે તો 7/8 અને એનો વર્ગ કરો. 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. તો જો 1 નંબર અને 2 નંબર બંનેના જવાબ સેમ ટુ સેમ આવે છે. 1 નંબર અને 2 નંબરના બંનેના જવાબ સેમ ટુ સેમ આવે છે. તો આ રીતનો દાખલો હતો બરાબર. પાયથાગોરસ મુજબ પછી સાઇન અને કોસ અલગથી લખ્યા ના લખ્યા હોય તો તમે તમારી રીતે વિચારીને ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી શકો છો બરાબર. અલગથી ના લખ્યા હોય તો આ દાખલો પદ્ધતિસર આ રીતે ગણાય બરાબર. તો આ દાખલા નંબર હતો 7. હવે જોઈએ દાખલા નંબર આની પછી 8મો. દાખલા નંબર 8, રકમ આપી 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan સ્ક્વેર a છેદમાં 1 + tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a - sin સ્ક્વેર a થાય. એટલે જો આની અંદર બે વસ્તુ આપી, આ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા થાય કે ના થાય એવું ચેક કરવાનું. એટલે પહેલાં તો આનું સાદુરૂપ આપીને ગણતરી કરશો, જે આન્સર આવે એ જ પ્રમાણે આનું સાદુરૂપ આપો અને આન્સર આવે એવું છે કે નહીં, એવું થાય કે ના થાય એવું ચેક કરવાનું છે બરાબર. તો પહેલાં તો જે આપ્યું છે એના પરથી ત્રિકોણ બનાવવાનું. પહેલી તો 3 બાજુ શોધી નાખવાની. 3.1 ની અંદર 8.1 ની અંદર દાખલાની અંદર જે કંઈ છે એની અંદર આ વસ્તુ કરવાની ફરજિયાત. તો પહેલાં તો અહીંયા જે આપ્યું છે, શું આપ્યું છે? તો અહીંયા કંઈક આવું આપ્યું 3 cot a બરાબર 4 આપ્યા. આ 3 ગુણાકારમાં કહેવાય તો આવે ભાગાકારમાં. તો આવું થશે cot a બરાબર 4/3. બોલો રેડી? 4/3. તો આના પરથી બનાવીએ. હવે જો કોટનું સૂત્ર શું થાય? અહીંયા લખી નાખીએ સાઈડમાં. કોટ એટલે સામેની પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ કહેવાય, પાછળની બાજુ અને સામેની બાજુ. ચાલો તો હું અહીંયા આકૃતિ દોરું. ABC લખી નાખીએ, A B અને C. બીને કાટખૂણો બતાવીએ કારણ કે એ રિલેટેડ છે તો આના રિલેટેડ આપણે લખવાનું. ચલો cot a થાય સામેની પાછળની બાજુ, તો એની પાછળની બાજુ એટલે આ થાય. આ કેટલા થશે? AB પાછળની બાજુ એટલે થાય 4 અને સામેની બાજુ એટલે આ થાય 3. તો આ પછી બાય ડિફોલ્ટ 5 થાય ત્રિકોટી, પણ આપણે ગણતરી કરીને 5 લખવાના, એમને લખવાના નહીં બરાબર. તો અહીં લખીએ, અહીં ત્રિકોણ A B C માં શું શું આપ્યું? ખૂણો B બરાબર 90, AB બરાબર 4, BC બરાબર 3. તો શોધવાનું શું? AC બરાબર ક્વેશ્ચન માર્ક છે, આ શોધવાનું છે બરાબર. તો પાયથાગોરસ નિયમ અનુસાર લખવાનું કે આમ પાયથાગોરસ નિયમ અનુસાર. ચલો પાયથાગોરસનો નિયમ, કર્ણનો વર્ગ, કર્ણ એટલે AC. જો આ ચેપ્ટરમાં પાયથાગોરસ નિયમ ફડફડાટ મોટો થઈ જશે જોરદાર. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો અને BC નો. ચલો AC તો આપ્યા નથી તો AC નો વર્ગ એમાં BC AB એટલે 4 નો વર્ગ, BC એટલે 3 નો વર્ગ. ચલો AC નો વર્ગ 4 નો વર્ગ થાય 16, 3 નો વર્ગ થાય 9. AC નો વર્ગ બરાબર 16 ને 9 25. વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ થાય. AC બરાબર વર્ગમૂળમાં 25. તો AC બરાબર કેટલા થયા? ખાલી 5. 25 કોનો વર્ગ થાય? 5 નો બરાબર. હવે જો ફટાફટ લાગી હોય તો એનો મતલબ કે આગળના વિડીયો તમે જોયા નથી.
તો આ તમને લાગે ફટાફટ સાહેબ શું ભણાવ્યું ખબર ના પડી એના માટે આગળના વિડીયો જોવા પડે તો ખબર પડે. ચલો હવે શું કરવાનું છે, તો હવે આ ડાબી બાજુ જે આપ્યું છે એનું અલગથી સાદુરૂપ, જમણી બાજુ આપ્યું એનું અલગથી સાદુરૂપ. જો હવે આની આગળનો દાખલો હતો ને એ કંઈક આવો હતો, એની અંદર આપણે શું કર્યું હતું, તો એની અંદર સાઇન અને કોસ હતા, કોટ જ આપ્યા હતા. આ રકમમાં કોટ આપ્યા હતા અને સાઇન અને કોસ ઉપર 1 + સાઇન 1 - સાઇન, નીચે 1 + કોસ 1 - કોસ, એવું હતું. તો કોસ અને સાઇનની વેલ્યુ અલગથી શોધી હતી. આની અંદર તમારે આગળના દાખલામાં સમજાવ્યું એ જ પ્રમાણે, બરાબર. પણ એમાં મેં શું કીધું, ડાયરેક્ટ લખવી તો લખી શકાય. તો આમાં ડાયરેક્ટ કેવી રીતે લખવી હું હવે સમજાવું તમને. ડાયરેક્ટ કેવી રીતે લખવી, જો ખબર ના પડે, ભૂલ પડે તો આની અગાઉનો દાખલો જે આ જ લેક્ચરમાં ભણાવે એ મુજબ કરી દેવાનું, બરાબર. એનો મતલબ એવો નહીં કે હું સ્કીપ કરું, હું બે રીતે સમજાવું છું કહેવાનો મતલબ, બરાબર. કેવી રીતે, જો આ એક સમીકરણ છે તમારી પાસે, બરાબર. સમીકરણ શું છે, 1 + tan² છેદમાં 1 + 1 - tan² અને નીચે 1 + tan², અને જમણી બાજુ છે cos² - sin². બરાબર. તો પહેલાં તો હું આ ડાબી બાજુનું સાબિત કરું. ડાબી બાજુ શું આપી છે, 1 - tan² અને છેદમાં 1 + tan². ચલો હવે ટેનનું સૂત્ર શું થાય, તો જો એક વસ્તુ તો અહીંથી જોઈને જ ખબર પડે. શું જોઈને ખબર, કોટનું સૂત્ર શું થાય, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. જો આની અંદર નજર નાખો, આ જે રકમ છે ને એમાં નજર નાખો. કોટનું સૂત્ર શું થાય, પાસેની બાજુ અને સામેની બાજુ. ટેનનું શું થાય, ઊંધો, સામેની બાજુ અને પાસેની બાજુ. તો આ ઉલટ સુલટ થઈ જાય ખાલી અહીં કિંમત લખવા માટે. આ ખબર પડી કે ના પડી, પડી ખબર. ફરી વખત સમજાવું. કોટ એટલે 4/3 હોય તો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 3/4 થાય કે ના થાય. ડન. તો અલગથી લખવાની જરૂર છે, અહીંયા જોઈને સીધી ખબર પડે. તો અહીંયા શું લખી શકો તમે, 1 - tan એટલે શું થાય, 3/4 ઊંધું, 3/4 અને એનો વર્ગ છે તો વર્ગ કરવાનો, છેદમાં 1 + 3/4 tan એટલે એનો વર્ગ. બોલો ખબર પડી. અને ના ખબર પડે તો ટેનની અલગથી શોધી નાખવાની, જેમ આગળના દાખલામાં કર્યું આ જ લેક્ચરમાં એ પ્રમાણે. સાઇન અને કોસની અહીંયા જ શોધી હતી, આ જ જગ્યા પર યાદ કરો, બરાબર. ચાલો આગળ. આ 1 એમના એમ, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. એવી જ રીતે 1 એમના એમ પ્લસ 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. સાદુરૂપ આપીએ, આના છેદમાં કંઈ ના વધે 1, આના છેદમાં કંઈ ના વધે 1, ચોકડી ગુણાકાર, નીચેની ગુણાકાર. ચલો 16 × 16 -9 × 9, આખાના છેદમાં 16 × 16. એવી રીતે મેઇન છેદ 16 × 16 પ્લસ 9 × 9, આખાના છેદમાં 16 × 16. આ મેઇન છેદ છે. આ અંશનો છેદ અને આ છેદનો છેદ સમાન હોય તો ઉડાડી દેવાના, એવું આગળના દાખલા મેં કીધું, બરાબર. તો ઉપર કેટલા વધ્યા, 16 - 9, 16 - 9 કેટલા થાય, 7. અને નીચે 16 + 9 કેટલા થાય, 25. તો ડાબી બાજુનો આન્સર મને, આ ડાબી બાજુ તો એનો આન્સર મને 7/25 મળ્યો. તો જમણી બાજુ આવું છે કે નહીં, કોસ અને સાઇનની બાદબાકી કરો, cos² - sin² કરો તો 7/25 મળે કે ના મળે એ ચેક કરવાનું. તો હવે આપણે લખીએ આ બાજુ જમણી બાજુ. જમણી બાજુ શું આપ્યું છે, તો cos² - sin². ચલો બરાબર. cos², હવે જો મગજમાં વિચારીને લખો. cos આ આકૃતિ મુજબ આ આપણે કેટલા શોધ્યા હતા, 5. એ cosનું સૂત્ર શું થાય, cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો એની પાસેની બાજુ એટલે 4 ભાગ્યા કર્ણ એટલે 5. તો 4/5 થાય આના માટે, 4/5 વર્ગ. ખબર પડી કે ના પડી. અને સાઇન એનું સૂત્ર શું થાય, આ એ અને સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ 3 ભાગ્યા કર્ણ એટલે 5. તો 3/5 થાય. બોલો રેડી, ખબર પડી. અલગથી લખવાની જરૂર છે, કમ્પ્લીટ. ઓકે બરાબર. નીચે બરાબર 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 - 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. બંનેમાં છેદ સરખો તો છેદ એમનો એમ લખી નાખો, 25. આ થાય 16 - 9, બાદબાકી કરો તો 16માંથી 9 જાય તો 7/25. તો ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ કેવા મળે છે, સમાન મળે છે. તો આમ લખી શકાય કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય.
બોલો દાખલા નંબર 8માં ખબર પડી. દાખલા નંબર કયા કયા કમ્પ્લીટ કર્યા? દાખલા નંબર 6, 7 અને દાખલા નંબર 8. તો આ લેક્ચરમાં દાખલા નંબર 8 સુધી રાખીએ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના 3 દાખલાઓ જોઈ લઈએ, બરાબર. 3 સેટઅપ લઈએ છીએ, બરાબર. 3 આજ કયા ભણે? 6, 7 અને 8, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર 9, 10 અને 11 એટલે સ્વાધ્યાય પૂરું, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.